જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પેપર ઉડી ન જાય એટલે ન્યા મૂકતા હતા ટેબલ ઉપર. પણ જેવી ખબર પડી કે આ મણી આ સામાન્ય પથ્થર નથી, પછી તો એની સુરક્ષા વધારી દેવામાં આવી. જ્યાં સુધી આ સંસારમાં ખબર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત થતી નથી. અહીંયા આગળ આ મણી એ જાંબાને રીછ પોતાના સંતાનોને આપી દીધું. સંતાનો રમે છે. ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા. અંદર એક અજાણ્યા માણસને જોયો એટલે જાંબાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એટલે એકદમ જાંબાન આવે છે ને જાંબાન અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. દેવ ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી જાંબાન સાથે પરમાત્મા લડ્યા છે. તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે, પણ એ ભગવાનને પણ જો 27 દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે. તો જાંબાન સાથે ભગવાનનું 27 દિવસ યુદ્ધ થયું. અહીંયા ભગવાને કહ્યું હતું હું 27 દિવસમાં ના આવું તો ઘરે સમાચાર આપી દેજો. એટલે બે વ્યક્તિ આવીને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે. આખું દ્વારિકા શોક મગ્ન થઈ ગયું છે. દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું. વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે? સંશય જ નથી. આખું દ્વારિકા શોક મગ્ન બની ગયું. અને એવા સમયે કોઈ સદગુરુના શરણે જતું રહેવું. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ બે જ શરણ સ્વીકારવા. કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું. અને ત્યારે દેવર્ષિ નારદ ફરતા ફરતા દ્વારિકામાં આવ્યા છે. વસુદેવજી મહારાજ પાસે આવ્યા છે. વસુદેવજી મહારાજ ચિંતામાં ગરકાવ હતા. એટલે પૂછ્યું કે કેમ, શું થયું તમે? કેમ તમે ચિંતામાં દેખાવ છો? શું થયું તમને? વસુદેવજી મહારાજે પોતાનો આખો પ્રસંગ કઈ બતાવ્યો કે કૃષ્ણ અહીંયાથી ગયા અને લોકોએ સમાચાર આપ્યા છે કૃષ્ણ રહ્યા નથી. હવે મને મારા સંતાન વગર નથી ગમતું. એક તો જન્મથી લઈ અને અમે કેટલા વર્ષો સુધી સંતાનથી અમે દૂર રહ્યા અને અત્યારે કૃષ્ણ પાછા જતા રહ્યા. આ પુત્ર વિયોગનું દુઃખ અમને બહુ દુઃખી કરી રહ્યું છે. હે દેવર્ષિ, અમે પ્રાર્થના કરીએ છીએ કૃષ્ણને મેળવવા શું કરવું જોઈએ? પુત્રની પ્રાપ્તિ થાય, ફરી પાછો મને મારો સંતાન મળે, એના માટે મારે શું કરવું જોઈએ? અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે વસુદેવજી મહારાજ, તમારે જો કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો એક સાધન છે. માં અંબિકા દેવીનું તમે આરાધન કરો. અને આ સંસારમાં સૌથી જો વધારે જલ્દી કોઈ પ્રસન્ન થનારું હોય તો માં છે. માં જલ્દી રાજી થઈ જાય છે. એટલે વસુદેવજીએ પ્રશ્ન કર્યો કે હે માં નારદજી, પેલા એ તો કહો આ દેવી કોણ છે? એની આરાધના કેવી રીતે થાય? યોગ્ય રીતે જો ઉપાસના કરવામાં ન આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં. ભાગવતમાં કથા છે. પૂંસવન વ્રત કરવામાં આવ્યું. દેવોની માતા અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું. દ્વિતીય વર્ષ સુધી વ્રત કર્યું તો ભગવાન પ્રાપ્ત ન થયા. અને અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. કેમ? એના નીતિ નિયમ પ્રમાણે કરવામાં આવે.
નારદજીનું કહેવું થયું પછી ગર્ગાચાર્ય ઋષિને બોલાવ્યા છે. ગર્ગાચાર્યને બોલાવીને કહ્યું, બાપજી તમે તો યદુકુળના કુળ ગુરુ છો, તો ગર્ગાચાર્ય ઋષિ પણ એમ કહે છે કે તમે દેવીની ઉપાસના કરો, તમે માનું આરાધન કરો. અહીંયા નારદ પણ એમ કહે છે તમે પ્રેમ થકી માં જગદંબાનો યજ્ઞ કરો. કેવી રીતે યજ્ઞ કરવો જોઈએ? સારા નક્ષત્રની અંદર, સારા મુહૂર્તની અંદર નારદજીએ વસુદેવજી મહારાજને કથા કહેવાનો આરંભ કર્યો. એમાં લખ્યું છે કે દેવી ભાગવતની કથા હોય તો એ 9 દિવસની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, બાધાઓના શમનાર્થ માટે બ્રાહ્મણોને બેસાડી અને એ બ્રાહ્મણો પાસે નવાક્ષર મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ નવાક્ષર મંત્રનો સતત જાપ કરાવવો જોઈએ, જેથી કરી અને વિઘ્ન ન આવે કોઈ. બીજું, માર્કંડેય પુરાણમાં જે બતાવ્યું દેવી સ્તોત્ર, એનો પાઠ બ્રાહ્મણો પાસે કરાવવો જોઈએ. પહેલો સ્કંદની વર્ણન કરે છે, બીજા સ્કંદનું વર્ણન કર્યું, ત્રીજા સ્કંદનું વર્ણન કર્યું, અને એમાં જેમ જેમ અહીંયા માં ઉપાસના જગદંબાની થવા લાગી, ત્યાં ભગવાન કૃષ્ણ અને જામવાનું યુદ્ધ ચાલતું હતું. એમાં પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર જામવાનને કર્યો, એના ગાત્રો શિથિલ થઈ ગયા. ઓળખી ગયો કે અમારા પ્રભુનો હાથ છે. અને એવા સમયે ભગવાનને યાદ આવી ગયા કે આ તો મારા પેલા રઘુનાથજી છે, ગયા જન્મના મારા પ્રભુ છે. અને જામવાન 2 હાથ જોડી અને પરમાત્મા કૃષ્ણને કહેવા લાગ્યો, પ્રભુ હું ઓળખી ગયો તમને. જામવાનની આંખોમાંથી અશ્રુની ધારા પડે છે. ભગવાન કૃષ્ણના શરણે બેસીને કહે છે, પ્રભુ દ્વાપર એ ત્રેતા યુગના તમે મારા પ્રભુ રામ છો, કે જે હું તમારી સાથે લંકામાં આવ્યો હતો, તમારી સાથે આવી અને રાવણના કુળને આપણે માર્યું હતું, અને માં જાનકીને પાછા લઈ આવ્યા હતા, ત્યારથી તમે અમારાથી જુદા પડ્યા હતા. અમારા નાથ આજ મળી ગયા છો તમે. જામવાન ભગવાનના પગમાં પડી પ્રભુને પ્રાર્થના કરે, તમે મારા એ જ રામ છો હે કૃષ્ણ. પ્રભુ મારી દૃષ્ટાને માફ કરજો, ક્ષમા કરજો. હું તો તમારું સેવક છું, પણ તમને ઓળખો નહીં એટલે તમારી સાથે યુદ્ધ કરી બેઠો. મારા લાયક જે કઈ કામ હોય મને યાજ્ઞા કરી દો ભગવાન. ભગવાને કીધું છે કે જામવાન, તારા સંતાનો પાસે જે મણિ છે ને, એ મણિને હું શોધવા માટે આવ્યો છું, એ મણિને લેવા માટે આવ્યો છું. આ મણિનો આક્ષેપ, ચોરીનો આક્ષેપ મારા ઉપર આવ્યો છે, ખરેખર મેં ચોરી કરી નથી. અને ત્યારે જામવાને ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરી છે. ત્યાં આગળ પરમાત્માની વિધિવત પૂજા કરી અને સમંતક મણિ આપ્યો. એટલું જ નહીં, ભગવાન એક કૃપા કરો ને, કહો જામવાન શું છે? મારી દીકરી જાંબવતીનો પણ હાથ હું તમને આપું, મારી બીજી મણિ તમે લેતા જાઓ. જો પરમાત્મા અહીંયા જાંબવતી સાથે લગ્ન કરવા નહોતા ગયા, છતાં પણ જામવાને એમ કીધું કે મારી દીકરીનો હાથ મારે તમને આપો છે, આ સમંતક મણિ તો લેતા જાઓ, પણ મારી એક મણિ તમે લેતા જાઓ બીજી સાથે. મારી દીકરી જે છે મારી જાંબવતી, એને તમે સાથે લેતા જાઓ. અને પરમાત્માએ સ્વીકાર કર્યો. પ્રભુએ જેવું જામવાને કહ્યું સ્વીકાર કરી લીધો. શું કામ? પત્રમ પુષ્પમ ફલમ તોયમ.
આ સંસારમાં મને જે કોઈ માણસ જે કાંઈ આપે એનો હું સ્વીકાર કરી રહ્યો છું. અને એ ભાવના નાતે ભગવાને જામવતીનો હાથ સ્વીકાર કર્યો અને પરમાત્મા જામવતીને પોતાના પત્નીના રૂપમાં લઈ અને પોતાનો મણિ ગળાની અંદર ધારણ કરી અને વૃક્ષરાજ જામવાન પાસેથી એને વિદાય લીધી. પરમાત્મા દ્વારિકા તરફ આવવા તૈયાર થયા છે. આ બાજુ 1 દિવસ 2 દિવસ આમ કરતા કરતા 9મીનો દિવસ સમાપન થયો. યજમાન પરિવાર યાદ રાખજો, યજમાન પરિવાર આજ યાદ રાખે. બાકીના જેટલા લોકો સાંભળો છો અને કદાચ આવનારા સમયમાં અથવા તો તમે આ નવરાત્રિનું અનુષ્ઠાન કરતા હો તો સાંભળજો. આ બાજુ દ્વારિકાની અંદર ભગવાનનો એ મા જગદંબાનો એ અંબાનો યજ્ઞ સમાપન થતો હતો કથા સમાપ્તિ દિવસે. અને એ કથા જ્યારે વિશ્રામ થતી હતી ત્યારે એ સમયમાં યજ્ઞનું બીડું હોમાય છે અને આ બાજુથી ભગવાન કૃષ્ણ જામવતીને લઈને આવે છે. પણ અંતિમ દિવસે ઉદાર હૃદય બનીને વસુદેવ ઉદાર હૃદય બનીને સમાપ્તિના દિવસે સૌથી પહેલું કાર્ય કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. શું કરાવ્યું? બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. છેલ્લા દિવસે બ્રાહ્મણો ભોજન કરે. ખાલી વ્યવસ્થા કરી નાખવી એટલું નહીં, લખ્યું છે કે જે દિવસે તમારો યજ્ઞ સમાપન થાય એ દિવસે બ્રાહ્મણો જ્યારે ભોજન કરે ત્યારે મનોરથી પરિવાર એને પીરસતો હોવો જોઈએ, ભાવથી એને જમાડતો હોવો જોઈએ. ઉદાર હૃદય બની અને એને ભોજન કરાવવું જોઈએ અને બ્રાહ્મણો સંતુષ્ટ થાય એ પ્રમાણે એને નાનાવિધ દક્ષિણાઓનો ઉપહાર આપવો જોઈએ. બ્રાહ્મણાન ભોજયામાસ દક્ષિણા વિરતોષય. યથાશક્તિ અને દાન અને દક્ષિણા મળે. તમે શાક માર્કેટમાં શાકભાજી લેવા જાઓ, 20 રૂપિયાના કિલો બટેટા હોય ને તમારી પાસે 10 રૂપિયા હોય, તમને કોઈ કિલો બટેટા આપશે? 60,000નું 1 તોલું સોનું હોય અને તમારી પાસે 65,000 રૂપિયા નહીં, તમારી પાસે 68,000 રૂપિયા છે, તો 70,000નું તોલું હોય ને 68,000 તમારી પાસે પડ્યા છે, 2,000 ઘટે છે, 1 તોલું સોનું આપશે કોઈ? પણ બ્રાહ્મણો એવા છે કે તમે ગમે તેટલી દક્ષિણા આપવાના છો એને ખબર નથી, પણ જેટલા શ્લોક બોલવા પડે છે શ્લોકોમાં ક્યાંય એને કાપ નથી મૂકવા સુધીમાં બ્રાહ્મણોને ભોજન કરાવ્યું વસુદેવજી મહારાજે. એ યજ્ઞ સમાપન થયું અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપ્યા. અને બ્રાહ્મણો જ્યારે આશીર્વાદ આપતા હતા, આયુષ્યવાન, લક્ષ્મીવાન, ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, બધા જ્યારે બ્રાહ્મણો આશીર્વાદ આપતા હતા ને ત્યારે એવા સમયે ભગવાન કૃષ્ણ મણિ અને જાંબવતી નામની પોતાની પત્નીને લઈ અને ઠાકોરજી હાલ્યા આવે છે સામેથી. જ્યારે બ્રાહ્મણો પુત્રવાનનો આયુષ્ય આપતા હતા, એને દીર્ઘાયુષ્ય પુત્રવાનનો જ્યારે આશીર્વાદ આપતા હતા, અને ત્યારે એવા સમયે વસુદેવજી મહારાજની સામે ભગવાન કૃષ્ણ જાંબવતીને અને પોતાની એ સમંતક નામની મણીને પોતાના ગળામાં પહેરી અને ભગવાન દ્વારિકામાં પ્રવેશ કર્યા છે. અને જ્યારે વસુદેવજી મહારાજ ભગવાનને જોવે છે, અંબાના યજ્ઞના સમાપનના અર્થે ઠાકોરજીના પોતાના દીકરાના પોતાની આંખથી જોવે છે, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. આનંદ થયો છે કે મા અંબાએ મારો મનોરથ સંપન્ન કર્યો. આજે આ પહેલું પ્રમાણ આપ્યું કે કૃષ્ણ જેવા કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવને મા અંબાના યજ્ઞ થઈ છે. જ્યારે અહીંયા અંબાનો યજ્ઞ શરૂ થયો ને પછીના દિવસોમાં કૃષ્ણએ એક મુષ્ટિકા મારીને જામવનને પછાડ્યો. બાકી તો 27 દિવસ સુધી ધાલ્યું હતું. અરે 27 દિવસની ન કરો, 5,000 વર્ષ સુધી ધાલ્યા છે. તો એવા અંબાનો યજ્ઞ થયો તો નિષ્કપટ ભાવે જે માં જગદંબાની આરાધના કરે છે એને બધાને માં જગદંબા એનું ઈચ્છિત પ્રાપ્ત કરાવે છે. જગન્નાથપુરી ક્ષેત્રમાં જતા રહો, વાત કહું તમને સત્ય ઘટનાનો પ્રસંગ કે માં શું કરે એની ઉપાસનાથી.
જગન્નાથપુરીના એક કરતાજી હતા, જેને આપણી